ભાઈઓનો અત્યારે હાલે છે જમવાનું આપણે લંગર. તો જો અહીંયા આપણે જમીને ઊભા થઈ ગયા મસ્ત. હા જો તમે અહીંયા પૂરી બને છે. તો કંઈક જો આવી કંઈક પંજાબની ગાડી છે. પંજાબની ગાડી એક નંબર ગાડી હોય છે. મોર્નિંગ જય માતાજી, જય મુરલીધર. તો જય હિન્દ. તો અત્યારે છે આજ 15મી ઓગસ્ટ. તો અત્યારે જો આપણે તિરંગો લેવા જઈએ છીએ. હવે આગળ ટોલ નાકે પૂછી જઈએ, જો આમ તિરંગો મળી જાય ને તો ત્યાંથી લેતા આવીને ગાડીમાં આપણે લગાડીએ. કાલે ગોઈતો પણ ન મળ્યો. કાલે ઓલી બાજુ કહેતા આજ આ બાજુ આવ્યા છે. હાલો તો મળે તિરંગો તો આપણે લગાડીશું ગાડીમાં, નકર બીજા પાસે ગમે ત્યાંથી લેવું ઘડી રાખશું ગાડીમાં. આપણને તિરંગો મળી ગયો છે. જો નરસિંહભાઈની ઓલા પણ લે છે. આપણે એક તિરંગો લઈ લીધો છે મોટો. આ જુઓ તમે. આપણે આપણી ગાડી ઉપર લગાડશું મસ્ત ને આમ લહેરાવશું ગાડીમાં ને આપણે રાખશું ગાડીમાં. જોઈ લઉં તિરંગો લગાડી દીધો છે ગાડીમાં. તમે જોઈ શકો, જોઈ લો આ તિરંગો. અને નરસિંહભાઈ ફોટા હમણાં પાડીશું બસ. તો આ ગાડીમાં તિરંગા છે, આ ગાડીમાં છે. બીજીમાં હજી લાગવાનું ચાલુ જ છે. કેમ કે અત્યારે મોડા બધા ઊભા થાય ને એટલે મોડેથી લગાડશે જરૂર બધાય. કેમ કે તિરંગા આજ લગાડવા જરૂરી છે. આગળના ટ્રાન્સપોર્ટમાં લગાડેલા છે, અહીંયા લગાડે છે બધાય. ચાલુ જ છે લગાડવાનું. હા તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આજે છે અહીંયા લંગર એટલે મતલબ જમવાનું છે. અહીંયા જમાડે છે ટ્રાન્સપોર્ટર. કેમ કે 15મી ઓગસ્ટ છે ને એટલે એનામાં લંગર કહીને આપણે જમવાનું કહે. એટલે ફાઇનલી અત્યારે આપણે જમવાનું બનાવી છીએ. ને હું આવી ગયો છું ડુંગળી ધોવા. તો અત્યારે ડુંગળી સાફ કરી પછી ધોવાની છે. ધોઈને અત્યારે સબ્જી કંઈક બનાવશે એ લોકો. કંઈક લંગરનું કહે છે. લંગર એટલે જમવાનું છે એ તો આપણને ખબર છે. બટ સબ્જી કઈ બનાવે ને હું વસ્તુ બનાવે કંઈ ખબર નથી. તો મને આ કામ મળ્યું હતું, મેં આ કર્યું છે. નરસિંહભાઈને બે ભાઈ છે ને લહણ ખોલે છે. હાલો તો હમણાં આગળ જઈને મિલાવું તમને બધાને. તૈયાર કરી નાખો આપણે. ચાલો તૈયાર કરો આપણે સરદાર પાજી બધાય મસ્ત. આ બાજુ આપણી ગાડી પડી છે. હવે અહીંયા કંઈક જમવાની તૈયારી કરવાની છે આ બાજુ. અત્યારે તો નરસિંહભાઈ ઊભા છે મસ્ત બેઠા. જો મેં લેવા આવ્યા અદરક ને હરા ધનિયા, આદુ કોથમરી લેવા આવ્યા છે. શાક બનાવવાનું છે મસાલેદાર. પંજાબી લોકોને હારે છે અમે અત્યારે. અડધા પંજાબી બની ગયા છે ને અડધા હવે રહી ગયા છે બાકી. હવે કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં. આ બ્લોગમાં તમને મજા આવશે બધા કરતાં વધારે જોવાની. કેમ કે આ લોકોને હારે આપણને મજા આવે છે. ને આ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં બ્લોગ બનાવો એટલે આપણે બનાવીશું હળી મળીને બધાને હારે. હા તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો તો અહીંયા જમવાની તૈયારી. જો લંગરની તૈયારી ચાલુ છે. આ જો અહીંયા બધું તૈયાર થઈ ગયું. અહીંયા ખીરની તૈયારી. હા तेरा कच्छा पाड़ जे तेरा તો અહીંયા તૈયારી છે. ચૂલો બુલોને બધું ગેસનું ફૂલ તૈયારી થઈ ગઈ છે. બસ હવે ચાલુ થઈ જાય. તો બધા જો હરી મળીને બધા છે અહીંયા. જુઓ તમે પંજાબ ગુજરાત ડ્રાઈવરો બધા અહીંયા છે ને મોજથી બધા હારે મળીને કામ કરીએ છીએ. ડ્રાઇવિંગ લાઈન બધા ભૂલી ગયા અત્યારે. હળી મળીને બધા હારે રહેવાવાળા થઈ ગયા છે. જો તમે બહાર જો ઓલા પણ બધું તૈયારી થઈ ગયું છે. આપણે ગાડીનું ફરસ બરસ ધોઈ નાખું બધું અહીંયાથી. આ જુઓ તમે ચાનો કપ ચેક કરો તમે. મોટો જબર કપ છે. આમાં આપણે 3 કપ હમાય ને એટલે તો 1 કપમાં હમાય. ને આ બધા એમ કે તમે ગુજરાતી લોકો બહુ ઓછી ચા પી હોય કે એટલી તમારે દાઢમાં હમાઈ રહી. મેં તમારી વાત સાચી. અમે અમારી ત્યાં સિસ્ટમ છે એવડી. આમાં ચા જો તો એ અડધો ભરાવીને હાલીને આવવાનું તો આમથી નરસિંહભાઈને એટલે અડધો કપ જ ભરાયેલો. આપણા કપ જોઈને તો દાંત કાઢ્યા. નાના કપ ભરાઈને દાંત કાઢે હું તો આપણા. હા તો હાલો જમવા બધા. તો જમવા બેસી ગયા છીએ. ખીર ને શાક ને પૂરી જો બધા પીરસે બધા ભાઈઓનો અત્યારે હાલે છે જમવાનું આપણે લંગર. તો જો અહીંયા આપણે જમીને ઊભા થઈ ગયા મસ્ત. હા જો તમે અહીંયા પૂરી બને છે. હરિયાણા ટ્રાન્સપોર્ટ પૂરીઓ કઈ રીતે બનાવે? તો પ્રેસ થઈ જાય ને પૂરી બની જાય એ રીતે બને.
પૂર્ણિયા ખા ખાયનું આગે લઈને બુધાઈ પૂર્ણિયા ખા તેલ ઉડાવી એને ગરમ. અત્યારે ઘણા ઊભા થઈ ગયા અને ઘણા બેઠા હતા. અત્યારે અડધા તો જમીન ઊભા થઈ ગયા છે. આ તમારે જોવા ખાલી ખાવા પીવાનું આવે છે. ખીર બનાવી દઈને શાક ને એક નંબર હતું. જમવાની મજા આવી ગઈ છે. લંગર લઈ લીધું આપણે, જમી લીધું છે આરામથી. બહુ મજા આવી ગઈ. આ શેઠ છે આ ભાઈ. બીજા શેઠ ક્યાં બહાર છે, હુકો પીવે છે. જો એક શેઠ આમ બેઠા છે, અડધા અહીંયા હુકો પીવે છે. ને અહીંયા આપણી ગાડીઓ પડી બધી. હા, અમે હુકાને ખાલી પટા બટા પાડ્યા છે. તો આવું કંઈક છે ટ્રાન્સપોર્ટ. હરિયાણા પીયું છે આવડું, પંજાબ હરિયાણા ટ્રાન્સપોર્ટ છે. ને આપણે ગુજરાતની ગાડી અહીંયા લોડ થાય છે. તો જરૂર અહીંયા આવજો. આપણે લોકેશન નાખી દેવું. તામિલનાડુમાં અત્યારે છે ટ્રાન્સપોર્ટ. હા, અહીંયા છે ટ્રાન્સપોર્ટ. શેઠ જાય બેઠે એટલે હા, અહીંના શેઠ છે આ ભાઈ. આગળ અમને ઓલા શેઠને બતાડ્યા. આ તો આ ઓફિસ છે ટ્રાન્સપોર્ટની. આમ બધી સુવિધા સારી છે. અહીંયા જો 2 ટ્રાન્સપોર્ટ છે. અહીંયા બધા ટ્રાન્સપોર્ટ છે. પાર્કિંગ છે, નાવાની સુવિધા બધું છે અહીંયા વ્યવસ્થિત છે. બધી રીતનું સારું છે. જો ગાડી નાની ગાડી છે અમારે. તમે 2 જણા જો અહીંયા માંડવામાં અહીંયા હોતા હોય, અહીંયા રૂમ છે ને ત્યાં હોતા હોઈએ અમે. તો કાંઈ વાંધો નહીં, આવજો અહીંયા લોડિંગ કરજો ગાડી. મસ્ત સુવિધા છે બધી. ગાડી જાય છે હવે અહીંથી સીધું ગુજરાત. રાજકોટનું ભરાણું છે ડાયરેક્ટ એને. એટલે એના માટે સારું છે. રાજકોટનું ભરાણું એટલે સારું કહેવાય. કેમ કે અત્યારે મળતા નથી રાજકોટના ડાયરેક્ટ પ્રોપર માલ નહીં મળતો આપણે. તો આ ગાડી છે કાકાની. મોમાઈ દર્શન. આપણી ગાડી આમ પીડી. આ ભાઈને હેરે છે. હાલો તો હવે આપણે મસ્ત કંઈક ગાડીનું ગોચી ભાડા લંગર લઈને જમી કાઢીને જો મસ્ત હોઈ જશે. એવા મસ્ત અહીંયા આરામથી હોઈ જવાનું છે. આજ કાંઈ છે નહીં. આજ તો 15મી ઓગસ્ટ છે એટલે આજે કાંઈ ગાડી ભરાશે નહીં. કેમ કે 15મી ઓગસ્ટ છે એટલે. તો વાંધો નહીં, હાલો તો ઘડી ખોઈ જઈએ. હવે થઈ જશે 5 ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. હા જો ભાઈ નસીબભાઈ ઊભા જો હવે બતાવશે કંઈ. હા હવે બતાવે જો. કેમ કે તડકો બહાર પડે છે ને અહીંયા સાયો છે એટલે. તો કાંઈ વાંધો નહીં, હાલો તો 5 વાગી જશે. નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. ઘડી ખોઈ ગયા ત્યારે કલાક જેટલો આપણે ગાડીમાં ગળીઓ છે કીડીઓ. હવે એને કાઢવાની કંઈક તરીકો કાઢવો તો છે. કેમ કે અંદર છે ને કીડીઓ રાતે નથી ભાઈ હોવા નહીં થઈ. એટલે આપણે છે ને કીડીઓ પહેલાં કાઢીએ ને પછી કંઈક એવું કંઈક કરી. હા તો હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. તો કંઈક જો આવી કંઈક પંજાબની ગાડી છે. પંજાબની ગાડી એક નંબર ગાડી હોય છે. બહુ મસ્ત ગાડી છે. અંદરથી ચેક કરીએ આપણે. વ્યૂ દેખાડ્યો તમને અંદરનો. ખાલી 10 વ્હીલ જ ગાડી છે. 10 વ્હીલ. વધારે કાંઈ લાંબી નથી, વધારે કાંઈ મોટી નથી. અને જુઓ તમે ઘણી ગાડીઓ. તમારે વિડીયો જોવો હોય ને તો આપણી ચેનલમાં આવી ગયો છે. આપણી ચેનલમાં છે, આ જ ચેનલમાં છે. પણ આપણે એ અપલોડ એક દિવસ પછી કરશું. કેમ કે આપણી પાસે ટાઈમ રહે એટલે. આપણી પાસે નેટ અહીંયા ઓછું હાલે છે એ વાંધો છે. એટલે આપણે છે ને એને કાલે અપલોડ કરીશું બ્લોગ. એ બ્લોગ આખી ગાડીનો વ્યૂ છે. અંદર કેવું છે, અંદર બહાર કેવી કેબિન છે, ગાડી અંદરથી કેવું સિસ્ટમ છે, કે શું વસ્તુ છે, એ બધું આપણે અંદરથી ગાડીની અંદર ગળીને બતાડેલું છે. તો તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો અત્યારે અમે બજારમાં રખડીએ છીએ. જુઓ તમે. કેમ કે દિયાસમાં જો એટલે અમે કીધું કંઈક રખડીએ ને તો ક્યાંક આમ પગ છૂટા પડે. કેમ કે આટા બાટા મારવા જરૂરી છે સિટીમાં. ફેરીકેપ તો મળી ગઈ છે, પણ આવી કંઈક ફેરીકેપ મળી નાની એમથી. આ ફેરીકેપમાં છે ને આટા સડાવવાવાળી ફેરીકેપ છે. સોંટાડવાવાળી ડાયરેક્ટ નથી. આપણે અહીંયા પાઉચ આવે ને પાઉચ જેવી નથી, આ આટાવાળી છે. ફેરીકેપ લેવાની. અહીંયા માતાજીનો ફોટો લગાડવાનો છે. અહીંયા સુબી લગાડવાની. આ બાજુ લગાડી દઉં આવી રીતે. આ સુબી લગાડવાની છે માતાજી સાઉન્ડમાંની. એટલે ફેરીકેપ આપણે લેવા હતા. હાલો તો પહેલાં સુબી લગાડી લઈએ, પછી અગરબત્તી કરી લઈએ, પછી પાછા મળીએ. આપણે ભગવાનને મનાવી લીધા છે. માતાજીનો ફોટો પણ આપણે લગાડી દીધો. ગાડીને સ્લેપ મારીને એને હાલો હવે તાલપત્રી હંકેલવા જઈ. ઓલા કાકા છે ને બાજુવાળી ગાડીવાળા, એને પેટમાં કંઈક વાગી ગયું છે અત્યારે. તો એની ગાડીને તેલપત્રી ચડાવવાની છે આપણે વાળીને. તો વરસાદ ચાલુ થઈ ગયો છે સારવાર. હાલો તો પહેલાં તાલપત્રી વાળીએ. અત્યારે બધા ડ્રાઈવરો ભાઈઓ બેઠા છે. ડ્રાઈવરમાં માલિકે બેઠા છે ગાડી ટ્રાન્સપોર્ટના. જો આ છે ને આ જરાક મોટું બતાવે ને એ શેઠ છે. પછી આ પીળા શર્ટવાળા શેઠ છે. બાકી બધા ડ્રાઈવરો ભાઈ. ઓલા પણ જો હળગાવીને કોલસો પાડ્યો. કોલસો પાડીને હવે હુકો જગ્યો છે બધાએ.
અમે અહીંયા બેઠા, 2 ડ્રાઈવર ભાઈ વ્યા ગયા, બીજા બધા અંદર બેઠા છે પંજાબી લોકો. હા, જો જમવાનું આવી ગયું છે આપણે. આ જો તમે પૂરી ને શાક ને હજી આ ચાવલ ને ઓલો સાંભર તો હજી ખોયેલું નથી, આ જગ્યા ઓછી પડે ને એટલે. હાલો તો હવે જમી લઈએ. હાલો નરસિંહભાઈ બેઠા, દાદા બેઠા. આપણે જમી કરીને ફ્રી થઈ ગયા, જમી લીધું છે. તો આવ્યો એક સાંભર ને 2 વાટકા રાઈસ વધ્યા છે, રાઈસ વધારે આપી દીધા એ લોકોએ. તો ત્યારે તો નરસિંહભાઈ જમીને બેઠા, ફોન ઘુમાડે છે, દાદા બહાર ઊભા છે ને હું અહીંયા જમીને આવીને મસ્ત બેઠા છીએ. આ હોપ કે મારો બ્લોગ પસંદ આવ્યો હોય છે. બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ વાઘ બ્લોગ. તો અત્યારે આપણે તામિલનાડુમાં ઊભા છીએ ને ગુજરાતનો માલ ગોચી છીએ. તો આજે 10 દિવસ છે ને, તો આજ 10મો દિવસ છે ને કાલે 11મો દિવસ. જો કાલનો ફાઇનલી કદાચનું લોડિંગ થઈ જ જશે, કેમ કે આજ 15મી ઓગસ્ટ હતી, તમે બધાએ જોયું એમ. તો કાંઈ વાંધો નહીં, હાલો તો બંને બ્લોગને એડ કરીશું ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને નવા આવ્યા હોય તો. હવે મળશું હવે સવારમાં